તો આ તરફ ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 150 થી વધુ MBBS ઇન્ટર્ન ડોક્ટરો માસિક સ્ટાઇપેન્ડ ₹15,300 થી વધારીને ₹21,800 કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે। ઇમરજન્સી ડ્યુટી, ઓપીડી અને વોર્ડ મેનેજમેન્ટ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળતા આ ડોક્ટરો કામકાજથી અળગા રહેતા સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ખોરવવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ કોલેજ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મિખ્યાએ જણાવ્યું કે અગાઉ ₹500નો વધારો મંજૂર કરીને ખાતામાં જમા કરાવી દેવાયો હોવા છતાં આ વિરોધ અનુચિત છે। મેનેજમેન્ટે વિરોધ પ્રદર્શન બંધ કરી મુખ્ય સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી આપી છે। અંતમાં સંસ્થા દ્વારા ઇન્ટર્ન ડોક્ટરો સાથે ચર્ચા કરીને વહેલી તકે સકારાત્મક અને સુખદ ઉકેલ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે। અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મીટિંગ થઈ। મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો। જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો। હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300 અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં